વિષય સ્ટેટ ચેપ્ટર 1 આગળના લેક્ચરમાં જીવન નિર્વાહ ખર્ચની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના વિશે જોઈએ તો અંદર આપેલા છે હેતુ, જે બધું રીડિંગ કરવાનું છે. હેતુ, કૌટુંબિક અંદાજપત્ર જે છે એ છે, વસ્તુની ભાવ વૃદ્ધિ, બધું વાંચવાનું રહેશે. ત્યારબાદ એની અંદરનો 6થા નંબરનો ટોપિક છે ભાર. ભારના મુખ્ય બે પ્રકારના ભાર હોય. એક એની અંદર આપેલું છે ગર્ભિત ભાર અને બીજો આપેલો છે સ્પષ્ટ. પહેલો આપેલું છે ગર્ભિત ભાર અને બીજો આપેલો છે આપણને સ્પષ્ટ ભાર. બે પ્રકાર આપી દીધા. ગર્ભિત ભાર એટલે કે છૂપો ભાર કહેવાય. કેવો કહેવાશે? છૂપો ભાર. કે કોઈ બી વસ્તુની અંદર ભાર છે પરંતુ આપણને દેખાશે નહીં. ત્યારબાદ સ્પષ્ટ ભાર છે. તો સ્પષ્ટ ભાર જે છે તમે શું કરી શકો? સમજી શકાય. અંદર આપણું ભાર આપવાની આ પરોક્ષ રીત છે. અને કઈ રીત કહેવાય? એમસીક્યુ માં પૂછાઈ શકે. આને રીત કહેવાય પરોક્ષ રીત. જ્યારે આ રીત કઈ કહેવાય? પ્રત્યક્ષ રીત કહેવાય. ઓકે. આ પદ્ધતિ મુજબ સૂચકાંકની રચનામાં કોઈ વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે તેટલોનો તેનો ભાર ગણાય છે. આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી ન શકાય. એટલે કે આને સંખ્યામાં દર્શાવાય આમાં સંખ્યામાં દર્શાવાય. ઓકે, ચલો. તો તમારે આટલું યાદ રાખવાનું છે. 3 ટોપિક બુકમાં આવી રીતે લખવાનું રહેશે. ત્યારબાદની બે રીત છે. એક છે કુલ ખર્ચની રીત, સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીતો છે. એક રીત છે કુલ ખર્ચની રીત છે, બીજી છે કૌટુંબિક અંદાજપત્ર. તો જોઈએ કુલ ખર્ચની રીતમાં જે આગળ આપણે વાત કરેલી હતી એ અનુસાર સૂત્રનો ઉપયોગ થશે કે જ્યારે ચાલુ વર્ષનો ભાવ આપેલો હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ થાય. આધાર વર્ષનો આપેલું હોય ત્યારે કોનું થાય? જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે આગળ અનુસાર લાસ્ટ પિરિયડના સૂત્રનો ઉપયોગ થશે અને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે પાછળના સૂત્રનો ઉપયોગ થશે. એ આપણે શીખવાનું છે. જ્યારે કૌટુંબિક અંદાજપત્રની રીત જે છે એની અંદર સૂચકાંક શોધવા માટે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W નો સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. જોયો ઉદાહરણ નંબર 17. આ જે છે બુકમાં લખવાનું રહેશે પ્રોપરલી. જોઈએ ઉદાહરણ નંબર 17 આપેલું છે આપણને. સૂચકાંક આપી દીધો છે સ્પષ્ટ. આપણને પહેલા સમૂહ આપેલો છે. સમૂહની અંદર છે ખોરાકી વસ્તુ, ત્યારબાદ આપેલું છે કાપડ, ત્યારબાદ આપેલું છે વીજળી બળતણ, ત્યારબાદ આપેલું છે ઘર ભાડું, ત્યારબાદ આપેલું છે પરચુરણ. સૂચકાંક આપણને આપી દીધો છે I, જે છે આપણી પાસે ખોરાકી વસ્તુનો 281, કાપડના 177, અહીંયા આપેલા છે 178, અહીંયા આપેલા છે 210 અને 200. ત્યારબાદ I આપી દીધો. ત્યારબાદ ભાર એટલે કે W પણ આપી દીધેલો છે 46, 10, 100, 12 અને 25 આપી દીધેલું છે. આપણને એવું કીધેલું છે અહીં જુદી જુદી જૂથના સમૂહનો સૂચકાંક અને તેનો ભાર આપેલા છે અને તેથી કૌટુંબિક બજેટની રીત એટલે કે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરવાનો છે. કોની? કૌટુંબિક અંદાજપત્રની રીત. કોની રીત ઉપયોગ છે? કૌટુંબિક અંદાજપત્ર. તો એના માટેનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW ના છેદમાં
સિગ્મા ડબલ્યુ, તો એના માટે સિગ્મા આઈ ડબલ્યુ ની જરૂર પડશે. તો આઈ ડબલ્યુ શોધીએ તો 281 ગુણ્યા 46 એટલે કે 12926. 177 ગુણ્યા 10 કરશો એટલે 1770. અહીંયા આવશે 1246. ત્યારબાદ અહીંયા આવશે 2520 અને છેલ્લે આવશે 60, જેનો ટોટલ આપણી પાસે આવે છે 24512 અને એનું ટોટલ આવે છે 100 એટલે કે 100. સૂત્ર મૂકે સિગ્મા આઈ ડબલ્યુ બરાબર કેટલા આવે છે 24512 માઈગા સિગ્મા ડબલ્યુ એટલે કેટલા થાય 100. ઉપર મૂકે તો 245.12 જવાબ કેટલો આવશે 245.12. એનો મતલબ એવો થાય કે 100 માંથી 245.12 બાદ કરશો એટલે વચ્ચે 145.12 સોરી 145.12% આ શું કહેવાય વધારો. કેટલો વધારો થાય 145.12% નો વધારો થશે. સેમ તમારે ગણવાનો રહેશે, સ્વાધ્યાયની અંદર આપેલો હોય એ બી તમારે જાતે ગણવાનો રહેશે. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 18 ની વાત કરીએ તો માહિતી આપી દીધેલ છે, જથ્થો આપી દીધો છે 2014 નો એટલે કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે. જોઈએ એમાં ઓકે દાખલો જાતે તમારે ગણવાનો છે. એક વખત વાત કરી દઉં, ક્વિન્ટલ આપેલા, ચલો ગણાવી દઉં, ફેરફાર કરવાનો છે એટલા માટે દાખલો ગણાવું છું. ઉદાહરણ નંબર 18 અંદર આપેલા છે વસ્તુ આપી દીધેલી છે આપણને. વસ્તુમાં ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન આવું આપણને આપી દીધેલું. ત્યારબાદ એકમ આપી દીધેલા છે. આ એકમો જે છે પરીક્ષામાં લખવાની જરૂર નથી, એ તમારે પોતાના જે પેપર આવે ક્વેશ્ચન પેપર, એ ક્વેશ્ચન પેપરમાં જ સુધારો વધારો કરી નાખવાનો. ક્વિન્ટલ, કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, મીટર અને સોરી લીટરો આપેલું છે. 2014 નો જથ્થો આપણને આપી દીધો છે. 2014 નો જથ્થો 35 25 એ બી કિલોગ્રામમાં છે. એટલે સુધારા વધારા કરીને જ અહીંયા લખીએ. ચાલો 35 અહીંયા આપેલા છે, અહીંયા આપેલા છે 25, ત્યારબાદ આપેલા છે 20, 10 20 15, 10 20 અને 15. હાજુ આગળ લખતો નથી પરંતુ આની અંદર કિલોગ્રામ છે. શેના છે? કિલોગ્રામ. હવે અહીંયા કિલોગ્રામ, અહીંયા ક્વિન્ટલ ચાલે નહીં. હરખું કરવા માટે અહીંયા લખી દઉં 100 કિલોગ્રામ. કેટલા કરી દઉં? 100 કિલોગ્રામ. અહીંયા કેટલા છે? 35 કિલોગ્રામ છે. આમાં ચેન્જીસ કરવા હોય તો ભાવની અંદર ફેરફાર થાય. અહીંયા કરીએ 2014 નો ભાવ અને 2015 નો 1600 40 60 80 30 અને 28. અહીંયા આપેલા છે 1800 45 120 90 45 ને 35. ઓકે ચાલો
સુધારા વધારા કરીએ અહીંયા 100 કિલોગ્રામ એકમમાં છે, અહીંયા ચાલે નહીં, એટલા માટે ચેન્જીસ કરવા અહીંયાથી 100 કાઢીએ અને 100 લખવા પડશે આ બંનેની નીચે, એટલે અહીંયા તમે કરો એટલે અહીંયા આવશે ખાલી 16 અને 18, કેટલા આવશે 16 અને 18, ક્લિયર? ત્યારબાદ બીજું આપેલું છે કિલોગ્રામ, ઓકે, અને અહીંયા બી કેવા છે કિલોગ્રામ, કિલોગ્રામ કિલોગ્રામ છે, કોઈ ફેરફાર થાય, અહીંયા કિલોગ્રામ અહીંયા બી કિલોગ્રામ, કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ અહીંયા લીટર, તો અહીંયા બી શું છે લીટર છે, કોઈ ફેરફાર થાય નહીં. મીટર મીટર કોઈ ફેરફાર નથી, અને લીટર લીટર આમાં પણ કોઈ ફેરફાર થશે, માત્ર પેલા એકમાં ફેરફાર થાય. હવે આપણને પહેલી વસ્તુ જોઈએ, ભાવ આપેલો છે એટલે એવું થઈ ગયું P0, આને કહેવાય P 2014 એટલે આધાર વર્ષ થાય તો અહીંયા બી કેવું થઈ ગયું Q0. હવે આપણને Q0 આપેલો છે, આગળ વાત થઈ Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે કોના સૂત્રનો ઉપયોગ થાય? સૌપ્રથમ બાકી, ઓકે, કોના સૂત્રનો ઉપયોગ થશે? તો લાસ્ટ પિરિયડનો. કોનો થાય? IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. જો અહીંયા બંને જગ્યાએ આધાર વર્ષનો જથ્થો આવ્યો એટલા માટે કોનો ઉપયોગ થાય? લાસ્ટ પિરિયડનો ઉપયોગ થાય. તો આપણે જરૂર બે વસ્તુની છે, જરૂર બે વસ્તુની છે, સિગ્મા P1 Q0 અને બીજી જરૂર છે સિગ્મા P0. ઓકે, ગણીએ ચાલો. સિગ્મા P0 સોરી P1 અને Q0 એટલે કે પહેલી કોલમ ને છેલ્લી કોલમ એટલે 35 ગુણ્યા 18, પાછળ આપેલી છે ગણતરી, 35 ગુણ્યા 18 કરશો એટલે આવશે અહીંયા 630, અહીંયા આવશે 1125, અહીંયા આવશે 2400, અહીંયા 900 900 અને 525. જ્યારે એનું ટોટલ આવે છે 64 80. ત્યારબાદ P0 Q0 એટલે આ બેનું 35 ગુણ્યા 16 કરશો એટલે આવશે 560, પછી આવશે 1000, ત્યારબાદ આવશે 1200, ત્યારબાદ આવશે 800, પછી 600, પછી આવશે 420 અને ટોટલ આવે છે 4580. તો સૂત્રમાં મૂકીએ સિગ્મા P1 Q0 આપણને મળી ગયો છે 6480 છેદમાં સિગ્મા P0 Q0 મળી ગયો છે 4580 ગુણ્યા 100, એટલે આવશે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 141.48 જેટલો જવાબ આવશે. એનો મતલબ એવો થાય કે 41.48% નો વધારો થયો. ક્લિયર? એવી રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે તમારે ગણવાનો રહેશે. એક વખત જોઈ લો, અંદર બતાવી દો, અંદર કીધું છે Q1 આપ્યો છે, P0 આપેલો છે, P1 આપેલો છે. આ આપણને શોધતા આવડે છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. નવીન વસ્તુ ખાલી એટલી છે, W કેવી રીતે શોધાય? આપેલો નથી W, શોધાય કેવી રીતે? W શોધવા માટેનું સૂત્ર છે P0 Q0. શું કીધું છે? P0 અને Q0 બંનેનો ગુણાકાર કરશો એટલે કે 35 ગુણ્યા 16 કરો એટલે આવશે 560, 25 ગુણ્યા 40 કરો એટલે આવશે 1000, 20 ગુણ્યા 60 કરો એટલે આવશે 1200. આવી રીતે બધી ગણતરી થાય એટલે W મળશે. I તો મળી ગયેલો છે. સૂત્ર આપણી જરૂર પડે I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, એટલે I અને W બંનેનો ગુણાકાર કરી એનો સરવાળો કરશો એટલે આવે 6,48,000. એને ભાગ્યા W નો સરવાળો છે 4580, ભાગાકાર કરશો એટલે જવાબ આવશે. આ તમારે જાતે ગણવાનો રહેશે. ત્યારબાદ ઉદાહરણ નંબર 19 ની અંદર નવીન કાંઈ નથી, 2 વર્ષના સૂચકાંક આપ્યા છે. જનરલી આપણે એક દાખલો આવતો હતો, આની અંદર એક ને એક દાખલામાં કેટલા દાખલા આપી દીધા છે? 2 દાખલા આપેલા છે, એટલે 19મો અને એના પાછળનો 20મો બી તમારે જાતે ગણવાનો રહેશે. 20માનો લાસ્ટમાં જે છે ને એ સમજાવી તો જો IW કૌટુંબિક અંદાજપત્રની રીત અનુસાર એ તો ગણતા આવડે. ત્યારબાદ નવીનમાં ખાલી એટલું છે, જો નીચે આપેલું છે વર્ષ 2015 ના કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ ખરેખર આધાર વર્ષની સરખામણીમાં જીવન ટકાવી રાખવા માટે ખર્ચ પાત્ર માસિક આવક, જે આપણે આગળ સૂત્ર આવી ગયેલું છે. તો એ સૂત્ર શું હતું? ચાલુ વર્ષનું સૂચકાંક આગળ માસિક ખર્ચ વાળું હતું. ચાલુ વર્ષનો શું કહેવાય? ચાલુ વર્ષનો માસિક ખર્ચ ભાગ્યા આધાર વર્ષનો માસિક ખર્ચ ગુણ્યા 100. અહીંયા હું કીધું છે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આપણને જવાબ મળેલો છે? તો 134.50.
ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક આપેલો નથી એટલે ભાગ્યા હંમેશા કેટલા લેવાય 100 લેવાના થશે ગુણ્યા કેટલા છે આવક વર્ષની આવક સૂત્ર યાદ રાખવાનું છે 5 વખત બી લખવાનું છે એક વખત પાકી બુકમાં 4 વખત રફ બુકમાં અંદર આપેલું છે જો ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક શું કીધું છે આધાર વર્ષની આવક હવે જો ઉપર રકમની અંદર આપી દીધું છે કે ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક 30000 અને 2015 ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચ પાત્ર માસિક આવક 35000 છે એટલે કે આધાર વર્ષમાં 30000 હતી આવક અને ચાલુ વર્ષમાં કેટલી થઈ ગઈ 35000 થઈ ગઈ છે આપણે શેની જોઈએ છે તો ભાઈ અત્યારે ખર્ચ પાત્ર માસિક આવક શોધવાની છે વધારો કરવાનો જો એવી રીતે ના ગણવી હોય તો બીજી શોર્ટકટ જ શીખવાડું 19-20મો દાખલો ઉપર સુધીનો જાતે ગણવાનું રહેશે WI શોધવાનો તમારે ત્યારબાદની રીત શીખવું છું આ કેવી રીતે શોધાય 2015 માં રકમમાં આપેલું છે આ બધું 2014 માં આવક કેટલી હતી 30000 2015 માં કેટલી થાય તો એક્ચ્યુઅલ માં વધારો થયો છે કે નથી થયો એ શોધવાનું તમારે આય ગોતી સૂચકાંક આધાર વર્ષનો નથી એના માટે 100 હોય ચાલુ વર્ષનો તમે ગોતો ને આવે છે 134.50 હવે કેવી રીતે શોધાય જો મારો સૂચકાંક 100 હતો ત્યારે મારી આવક 30000 હતી કેટલી હતી જે સૂત્ર જો ઉપયોગ ન કરવો હોય તો આ રીત બેટર છે કે 100 જ્યારે સૂચકાંક હતો મારો ત્યારે મારી આવક જે છે કેટલી હતી 30000 હતી મારો સૂચકાંક 134.50 થયો છે તો મારી આવક કેટલી હોવી જોઈએ એટલે 134.50 ગુણ્યા 30000 ભાગ્યા કેટલા થઈ ગયું ફરીથી જે સૂત્ર આપણે જોઈએ છે સૂત્ર આવી ગયું એ સૂત્રની રીત તો જવાબ આવે છે 40350 હવે જો 134.50 સૂચકાંક આવ્યો ને તારી મારી આવક થવી જોઈએ 40350 પણ થાય છે કેટલી 35000 તો કેટલો ઓછા પૈસા મળ્યા 40350 -35000 કરો એટલે તમને 5350 રૂપિયા કેવા મળશે ઓછા કેવા મળશે 5350 રૂપિયા કેવા મળશે ઓછા આ દાખલો અહીંયા સુધીનો તમારે ગણવાનું રહેશે ત્યારબાદ હવે આગળની જે રીત છે નાના દાખલાની રીતો જે છે એ તમારે કરવાના આગળના લેક્ચરમાં આપણે કરીશું ત્યાં સુધી 1.4 બી તમારે જાતે ગણવાનું રહેશે એની અંદર 5 દાખલા છે આપણે ઉદાહરણ નંબર 21 થી ગણવાનું રહેશે ઓકે આજ માટે આટલું